ગિરનારી કેમ છો? બસ મજામાં. શું નામ ભાઈ તમારું? નિલેશભાઈ હોદાર. ભાઈ શું કહે, કેવો જુનાગઢ નો મેળો? જુનાગઢ નો મેળો એટલે જોરદાર, કઈ ઘટે નહીં. એવું તો શું કહે કે અટાણે તમે કઈ બાજુ ગયા હતા? અમે ગયા હતા કાશ્મીરી બાપુની જગ્યાએ, જે જંગલ વિસ્તારમાં આવેલી છે. ખૂબ સારી એવી જગ્યા છે અને રસ્તામાં તમને ઝાડ ને એવું બધી દેખાશે, પર્વતો ને. એવું કેવો રસ્તો છે? રસ્તો છે પથ્થરવાળો, ધૂળવાળો ને એવો બધી જેવી રીતે પરકમમાં જતા હોય એના જેવો. એવું તો શું કહે ભાઈ, કેવો માહોલ કેવો છે મેળાનો? માહોલ જોરદાર. મેળામાંથી ડાયરેક્ટ અહીંયા જ આવ્યો. એવું શું કહે, મોબાઈલ મેળા બેડા કરવાય કે નહીં? તમને મળીને મને ખૂબ આનંદ થયો. ભાઈ જય ગિરનારી. જોર સે બોલો જય ઓમ નમો નારાયણ. નમો નારાયણ. તો મિત્રો, જય ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. અને હું જઈ રહ્યો છું કાશ્મીરી બાપુની જગ્યાએ, જે જંગલ વિસ્તારમાં આવેલી છે. તમને એ જ કાશ્મીરી બાપુની જગ્યા છે, એ જવાનો રસ્તો છે. શું છે? પ્રદીપ. ક્યાંથી આવો છો? રાજકોટ. ઓહો, રાજકોટથી આવો છો. તમે એકલા છો? ના, મારા મમ્મી પપ્પા ભેગું. એવું છે. અત્યારે છે 4 દી પહેલા. ઓકે, તો અત્યારે તમે એકલા જાવ છો આ બાજુ? ઓકે, તો ધ્યાન રાખજો. તો મિત્રો, જગ્યાએ અન્નક્ષેત્ર અને પાણીના સ્ટોલ ને આવી રહ્યા છે. તો મિત્રો, જો મેં તમને કીધું હતું ને, જગ્યાએ અન્નક્ષેત્ર આવે છે અને બટેટા અને બુંદી ને એ બધી પીરસી રહ્યા છે પ્રસાદ રૂપી. મિત્રો, આવી રીતનો જંગલ વાળો રસ્તો છે અને આ મહાશિવરાત્રિનો પર્વ ચાલુ છે, એટલા માટે તમે આ બધી ટ્રાફિક જોઈ શકો છો. બાકી તમે એકલા અહીંયા ન આવતા. અત્યારે આપણે જઈ રહ્યા છે, તો અત્યારના યુવાનો મિત્રો પણ ચાલી આવે છે. તો મિત્રો, આવી રીતે તમારે જંગલમાંથી પસાર થવું પડે છે. આ જગ્યાએ તમે ચાલીને પણ આવી શકો છો અને બુલેરા પણ આવે છે. જય ગિરનારી. તો બુલેરા પણ આવે છે, વાહન પણ આવી શકે છે અને બધું જ આવી શકે છે. અને આપણે જઈ રહ્યા છે હવે. તો જે ઉપર નીચે આવતો રહે છે રસ્તાઓ, અને જીવનમાં પણ આવા રસ્તાઓ આવતા હોય છે. જય ગિરનારી. જય ગિરનારી. રસ્તો આવી મિત્રો, હવે ચઢાણવાળો રસ્તો આવી રહ્યો છે. આપણે આગળ વધી રહ્યા છે અને જેવી રીતે પરકમમાં પણ આ જે રસ્તો આવે છે એના જેવો જ આવી રહ્યો છે. જ્યારે પરકમ કરી હશે એને આ રસ્તામાં વાંધો નહીં આવે. મિત્રો, ફોટો શૂટ ચાલે છે, ફોટો પડાવી રહ્યા છે અને આપણે આગળ વધી રહ્યા છે. જય ગિરનારી. તો કેવું મજા આવી? જય ગિરનારી. કેવી મજા આવી? જય ગિરનારી. તો આ અત્યારે અહીંયાથી નદીનું પાણી સુકાઈ ગયું છે, જરા છે. જ્યારે ચોમાસું હોય ત્યારે અહીંયા પાણી ખૂબ હોય છે. મિત્રો, મેં દર્શન કરી લીધા અને અંદર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, એટલા માટે હું એ ના લઈ શક્યો. અને હવે હું ધીરે ધીરે જઈ રહ્યો છું ભવનાથ તરફ. ખૂબ સારી છે અને જંગલની અંદર છે, તો એક વખત આ મુલાકાત લેવા જેવી છે. અને ખાસ કરીને ચોમાસાની સિઝન હોય ત્યારે આ જગ્યા બહુ
ભરપૂર માત્રામાં અહીંયા પબ્લિક હોય છે. અત્યારે શિવરાત્રિની મેળો છે ત્યારે પણ અહીંયા પબ્લિક આવી છે. એક જગ્યા ઉપર આ હિંચકો આવેલો છે. હવે આ હિંચકાની ખાસિયત એ છે કે આ ઝાડ છે, હવે આ અહીંયા ડાળકી છે, હવે આ ડાળકી પાછી વहाँ જાય છે. તો આ કુદરતનો કરિશ્મા છે ભાઈ. આ હિંચકો હા છે તો લોકેશન લાગેલું છે, ત્યાંથી થઈને અહીંયા મળે છે. ગજબની ડાળ છે ઓ ભાઈ. હવે હું પણ જો આ હિંચકા ઉપર બેસી ગયો છું અને મોજ માણી રહ્યો છું. જો ત્યાં તમે જોઈ શકો છો પથરા ઉપર નામ લખેલા છે. અને તમને એક બીજું બતાવું મિત્રો, પથરા ઉપર નામ લખવાનું તો સમજે, પણ હવે તો આ ઝાડ ઉપર નામ લખે છે. કોણ હે ये लोग, कहाँ से आते हैं? ક્યાં આવો છો ભાઈ? ભાઈ મિત્રો તમે જોઈ શકો છો કે 6 વાગે પણ પબ્લિક આવી રહી છે. જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો મજામાં? અરે ભાઈ મજામાં. શું નામ તમારું? મને કિશોરદાસ દેસાણી. ઓકે મનીષભાઈ મજામાં? મજામાં, પણ મોઢું નથી આવતું ભાઈ. લાવો ભાઈ, તમને નહીં આવડે. તમને મળી તો મિત્રો તમને મળીને ખૂબ આનંદ થયો. તો તમે કઈ કહેશો બે શબ્દ? નહીં, બસ મારું તો કહેવાનું એક જ જે શિવરાતનો મેળો ના કર્યો હોય એકવાર જરૂરથી શિવરાતનો મેળો કરવા આવે. બીજું તો કાંઈ શું કહે, ભજન ને ભોજનનો મેળો હોય આ તો. બાકી અહીંયા કાંઈ પૈસાની કિંમત નથી, ભજન અને ભોજન. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ફાઇનલી આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બહુ લાંબો થઈ જશે, તો ફરી મળીએ. જય ગિરનારી.